श्रीभगवान् उवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदुच्यते। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખેષ્વનુદ્વિગ્નમનઃ સુખેષુ વિગતસ્પૃહઃ વિતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે.